નમસ્કાર મિત્રો, જય શનિદેવ, જય હનુમાન દાદા। સ્વાગત છે તમારું આપણી આ વિશેષ અને અત્યંત મહત્વપૂર્ણ જ્યોતિષ યાત્રામાં। મિત્રો, આજે મારે તમારી સાથે એક એવી વાત કરવી છે જે તમારા આવતીકાલને સોનેરી અક્ષરે લખી શકે છે। આપણે સૌ જાણીએ છીએ કે આ બ્રહ્માંડ એક રહસ્ય છે અને આ બ્રહ્માંડનું સંચાલન ગ્રહો અને નક્ષત્રોના હાથમાં છે। તેમાં પણ જો કોઈ ગ્રહનો પ્રભાવ પૃથ્વીવાસીઓ પર સૌથી વધુ પડતો હોય તો તે છે ન્યાયના દેવતા શનિ મહારાજ। શનિદેવનું નામ સાંભળતાની સાથે જ લોકોના મનમાં એક પ્રકારનો અજાણ્યો ભય અને ફફડાટ ઊભો થાય છે। લોકોને એમ થાય છે કે શનિ એટલે દુઃખ, શનિ એટલે પીડા અને શનિ એટલે સંઘર્ષ। પણ મિત્રો, આજે હું તમારી આ ગેરસમજ દૂર કરવા આવ્યો છું। શનિદેવ દુઃખ આપતા નથી, પણ શનિદેવ તો તમને તમારા કર્મોનો હિસાબ આપે છે। અને જ્યારે શનિદેવ આપે છે ત્યારે એટલું આપે છે કે 7 પેઢી સુધી ખૂટતું નથી। આવનારું વર્ષ 2026 એક ઐતિહાસિક વર્ષ સાબિત થવાનું છે। જ્યોતિષીય ગણતરી મુજબ ગ્રહોની એવી સ્થિતિ બની રહી છે જે છેલ્લા 30 વર્ષમાં બની નથી। શનિદેવ પોતાની ચાલ બદલી રહ્યા છે અને આ બદલાવ અમુક રાશિઓ માટે કુબેરના ભંડાર ખોલવાની ચાવી સમાન છે। શું તમે તૈયાર છો એ જાણવા માટે કે 2026માં તમારી કિસ્મતનો સિતારો ચમકશે કે નહીં? શું તમારા વર્ષો જૂના સપનાઓ હવે હકીકત બનશે? તો તમારા શ્વાસ રોકી રાખો અને મનને એકાગ્ર કરીને આ વિડિયો અંત સુધી જોજો, કારણ કે આ વિડિયોમાં હું માત્ર ભવિષ્યવાણી નથી કરવાનો, પણ શનિદેવના આશીર્વાદ મેળવવાનો ગુપ્ત રસ્તો પણ બતાવવાનો છું। મિત્રો, સૌથી પહેલા તો આપણે એ સમજવું પડશે કે 2026નું વર્ષ આટલું ખાસ કેમ છે। શનિદેવ અત્યારે કુંભ રાશિમાં બિરાજમાન છે, જે તેમની પોતાની મૂળ ત્રિકોણ રાશિ છે। પરંતુ 2026માં શનિદેવ રાશિ પરિવર્તન કરીને ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। જ્યારે પણ શનિદેવ ગુરુના ઘરમાં જાય છે ત્યારે તે અત્યંત શુભ ફળ આપનારા બની જાય છે, કારણ કે ગુરુ અને શનિ વચ્ચે સંભાવ છે। આ ગોચર પૃથ્વી પર મોટા ફેરફારો લાવશે। જે લોકો અત્યાર સુધી ઈમાનદારીથી મહેનત કરતા હતા પણ પરિણામ શૂન્ય હતું, તેમનો સમય હવે પાકવાનો છે। શનિદેવ ધીમી ગતિએ ચાલે છે એટલે તેમનું ફળ મળતા વાર લાગે છે, પણ જ્યારે મળે છે ત્યારે તે સ્થાયી હોય છે। 2026માં શનિદેવ 4 રાશિઓને ખાસ પસંદ કરી છે। આ 4 રાશિઓ પર શનિદેવની સીધી કૃપા વરસવાની છે। આ રાશિના જાતકો માટે દુઃખના દિવસો હવે પૂરા થવાના આરે છે અને સુખનો સૂરજ ઉગવાની તૈયારીમાં છે। તો ચાલો હવે જરા પણ સમય બગાડ્યા વગર આપણે જાણીએ એ 4 ભાગ્યશાળી રાશિઓ વિશે। અને હા મિત્રો, મારી એક વિનંતી છે કે જો તમારી રાશિનું નામ આમાં આવે તો મનમાં જરા પણ અહંકાર ન લાવતા, કારણ કે શનિદેવ અહંકારના સૌથી મોટા શત્રુ છે। સૌથી પહેલી રાશિ જે આ લિસ્ટમાં ટોપ પર છે અને જેનું નસીબ 2026માં હીરાની જેમ ચમકવાનું છે તે છે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો, તમે અત્યાર સુધી ઘણો સંઘર્ષ કર્યો છે। ઘણીવાર તમને એવું લાગ્યું હશે કે મહેનત હું કરું છું અને ફળ કોઈ બીજું લઈ જાય છે, પણ હવે ચિંતા છોડી દો। 2026માં શનિદેવ તમારા લાભ ભાવમાં ગોચર કરશે અને દશમ ભાવ એટલે કે કર્મભાવ પર દ્રષ્ટિ કરશે। આનો સીધો અર્થ એ છે કે તમારી આવકના દરવાજા ચારે બાજુથી ખુલશે। માત્ર નોકરી કે ધંધામાંથી જ નહીં, પણ અચાનક એવા સ્ત્રોત ઊભા થશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। કદાચ કોઈ જૂનું રોકાણ જે તમે ભૂલી ગયા હોવ તે તમને અનેક ગણું વળતર આપશે। વૃષભ રાશિના જે લોકો સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમને સફળતા મળવાના પ્રબળ યોગ છે। તમારા પરિવારમાં જે લાંબા સમયથી કજિયા કંકાસ કે પ્રોપર્ટીનો વિવાદ ચાલતો હતો તેનો સુખદ અંત આવશે। શનિદેવ તમને સ્થાયી સંપત્તિ એટલે કે જમીન મકાનનું સુખ આપવા જઈ રહ્યા છે। તમારું સ્વાસ્થ્ય પણ સુધરશે અને સમાજમાં તમારું એક અલગ સ્થાન બનશે। બસ તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે પૈસા આવે ત્યારે છકી ન જવું અને ગરીબોને મદદ કરતા રહેવું। બીજી મહાભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ તો તે છે તુલા રાશિ। મિત્રો, તુલા રાશિ શનિદેવની સૌથી પ્રિય રાશિ ગણાય છે, કારણ કે શનિ તુલામાં ઉચ્ચના થાય છે। 2026ના ગોચર દરમિયાન તુલા રાશિના જાતકો પર શનિદેવ મહેરબાન રહેશે। ખાસ કરીને જે લોકો કલા, સંગીત, મીડિયા કે ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા છે તેમનું નામ રોશન થશે। તુલા રાશિના જાતકો માટે
પંચમ ભાવ સક્રિય થવાથી સંતાન તરફથી કોઈ મોટા શુભ સમાચાર મળી શકે છે. જો તમે શેરબજાર કે સટ્ટાકીય પ્રવૃત્તિઓથી દૂર રહીને લાંબા ગાળાનું રોકાણ કરશો તો 2026માં તમે લખપતિમાંથી કરોડપતિ બની શકો છો. આ સમયગાળામાં તમારા શત્રુઓ તમારી સામે માથું ઊંચકવાની હિંમત નહીં કરે. કોર્ટ કચેરીમાં જો કોઈ કેસ ચાલતો હોય તો તેનો ચુકાદો તમારા પક્ષમાં આવી શકે છે. જે લોકો વિદેશ જવા માટે તડપી રહ્યા હતા તેમના વિઝા અચાનક મંજૂર થઈ જશે. તુલા રાશિના વેપારીઓ માટે પાર્ટનરશિપમાં મોટો ફાયદો દેખાઈ રહ્યો છે. શનિદેવ તમને માત્ર ધન જ નહીં પણ માનસિક શાંતિ પણ આપશે, જે પૈસા કરતાં પણ વધારે કિંમતી છે. હવે વાત કરીએ ત્રીજી રાશિની, જેના પર 2026માં શનિદેવ કલ્પવૃક્ષ બનીને ફળ આપશે. તે રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે પાછલા વર્ષોમાં શનિની ઢૈયાએ ઘણી કસોટી કરી છે. માનસિક તણાવ અને બિનજરૂરી દોડધામથી તમે કંટાળી ગયા હશો, પણ હવે ખુશ થઈ જાઓ, કારણ કે 2026માં શનિદેવ તમારા ભાગ્ય ભાવને પ્રબળ કરશે. આનો અર્થ એ છે કે હવે તમે ઓછી મહેનતે વધારે ફળ મેળવશો. અત્યાર સુધી જે કામમાં 99% પર આવીને તમે અટકી જતા હતા તે કામ હવે પૂરા થશે. પિતા સાથેના સંબંધો સુધરશે અને પૈતૃક સંપત્તિ મળવાના યોગ છે. મિથુન રાશિના જાતકો માટે આત્મવિશ્વાસ વધશે. તમે ધાર્મિક યાત્રાઓ કરશો અને તમારા ઘરમાં માંગલિક પ્રસંગોનું આયોજન થશે. જે યુવક યુવતીઓના લગ્ન નથી થતા તેમને 2026માં મનગમતું પાત્ર મળવાની પૂરી શક્યતા છે. શનિદેવ તમને એવો ઈશારો કરી રહ્યા છે કે હવે ડરવાની જરૂર નથી, હું તમારું રક્ષણ કરવા માટે ઊભો છું. નોકરીમાં ટ્રાન્સફર કે પ્રમોશન જે તમે ઈચ્છતા હતા તે હવે તમને મળશે. ચોથી અને છેલ્લી રાશિ જે શનિદેવની લાડકી છે તે છે કુંભ રાશિ. હા મિત્રો, કુંભ રાશિ શનિદેવની પોતાની સ્વગૃહી રાશિ છે. અત્યારે કુંભ રાશિના જાતકો સાડાસાતીના બીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, જે સૌથી કષ્ટદાયક ગણાય છે. પરંતુ 2026માં જેમ જેમ શનિ મીન રાશિ તરફ પ્રયાણ કરશે તેમ તેમ કુંભ રાશિના જાતકોને સાડાસાતીના અંતિમ તબક્કામાં મોટી રાહત મળશે. શનિદેવ જતા જતા તમને એટલું આપીને જશે કે તમારા જીવનભરની કમાણી થઈ જશે. કુંભ રાશિના જાતકો માટે 2026 સત્તા અને પાવરનું વર્ષ રહેશે. રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે કોઈ મોટું પદ રાહ જોઈ રહ્યું છે. તમારી વાણીમાં એક એવી શક્તિ આવશે કે લોકો તમારી વાત માનવા મજબૂર થઈ જશે. આર્થિક રીતે તમે એટલા સક્ષમ બનશો કે તમે બીજાને મદદ કરી શકશો. જૂના કરજમાંથી મુક્તિ મળશે અને બેંક બેલેન્સ વધશે. શનિદેવ તમને શીખવાડી રહ્યા છે કે ધીરજનું ફળ મીઠું હોય છે અને 2026માં તમે એ મીઠા ફળનો સ્વાદ ચાખવાના છો. તમારા સ્વાસ્થ્યને લગતી નાની મોટી તકલીફો હવે હંમેશ માટે દૂર થઈ જશે. મિત્રો, આ હતી એ 4 રાશિઓ વૃષભ, તુલા, મિથુન અને કુંભ. પણ અહીંયા વાત પૂરી નથી થતી. જ્યોતિષશાસ્ત્રનો એક અટલ નિયમ છે કે ગ્રહો ફળ આપે છે, પણ તે ફળ મેળવવા માટે પાત્રતા હોવી જરૂરી છે. શનિદેવ કર્મફળદાતા છે. જો તમારી રાશિ આ લિસ્ટમાં હોય પણ તમારા કર્મ ખરાબ હોય, તમે ગરીબોને હેરાન કરતા હોવ, માતા પિતાનું અપમાન કરતા હોવ, તો શનિદેવ તમને રાજામાંથી ભિખારી બનાવતા વાર નહીં લગાડે. એટલે 2026માં આ 4 રાશિના જાતકોએ ખાસ ચેતવાનું છે કે અભિમાન ન આવે. અને જે મિત્રોની રાશિ આ લિસ્ટમાં નથી તેમણે જરા પણ નિરાશ થવાની જરૂર નથી. શનિદેવ કોઈના દુશ્મન નથી. જો તમારા કર્મ સારા હશે તો શનિદેવ મીન રાશિમાં રહીને તમને પણ શુભ ફળ આપશે જ. યાદ રાખજો, ઈશ્વરના ચોપડે કોઈ ભૂલ નથી હોતી. હવે હું તમને એ રામબાણ ઉપાય બતાવવા જઈ રહ્યો છું જે દરેક રાશિના જાતકોએ 2026માં કરવો જોઈએ, જેથી શનિદેવની કૃપા કાયમ રહે. મિત્રો, શનિદેવને તેલ અને કાળા તલ ખૂબ પ્રિય છે, પણ તેનાથી પણ વધુ પ્રિય છે ગરીબ અને અશક્ત લોકોની સેવા. 2026માં સંકલ્પ લેજો કે દર શનિવારે કોઈ એક ગરીબને ભોજન કરાવશો અથવા કોઈ કાળા કૂતરાને રોટલી ખવડાવશો. પીપળાના વૃક્ષ નીચે શનિવારે સાંજે સરસવના તેલનો દીવો કરવો અને તેમાં થોડા કાળા તલ નાખવા. હનુમાન ચાલીસાના પાઠ કરવા એ શનિદેવને શાંત કરવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે.
કારણ કે શનિદેવ હનુમાન ભક્તોને ક્યારેય હેરાન કરતા નથી. આ નાના નાના ઉપાયો તમારા મોટા મોટા સંકટોને ચપટીમાં દૂર કરી શકે છે. શનિદેવ ભાવના ભૂખ્યા છે. તમારી પાસે કેટલા પૈસા છે તેનાથી તેમને કોઈ ફરક નથી પડતો, પણ તમારું મન કેટલું નિર્મળ છે તે શનિદેવ જુએ છે. તો મારા વહાલા દર્શકો, 2026નું વર્ષ તમારા માટે સુખ, સમૃદ્ધિ અને શાંતિ લઈને આવે તેવી હું શનિદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું. આ વિડિયો માત્ર માહિતી માટે નથી, પણ તમારા જીવનમાં હકારાત્મક બદલાવ લાવવા માટે છે. શ્રદ્ધા રાખજો, કારણ કે જેની સાથે શનિદેવ છે તેને દુનિયાની કોઈ તાકાત હરાવી શકતી નથી. શું તમને લાગે છે કે શનિદેવ તમારા જીવનમાં ચમત્કાર કરશે? તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં જઈને પૂરા ભક્તિભાવથી તમારું નામ અને તમારી રાશિ સાથે જય શનિદેવ લખવાનું ભૂલતા નહીં. મિત્રો, જ્યારે આપણે લખીએ છીએ ત્યારે તે એક પ્રાર્થના બની જાય છે અને સામૂહિક પ્રાર્થનામાં બહુ મોટી શક્તિ હોય છે. તો કોમેન્ટ જરૂર કરજો, આ વિડીયોને લાઇક કરજો અને તમારા સગા વહાલા મિત્રો સાથે શેર કરજો, જેથી તેમના જીવનમાં પણ અજવાળું થાય. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી ગ્રહોની આવી જ સચોટ અને ગુપ્ત માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. ફરી મળીશું એક નવા જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય હનુમાન અને ખાસ જય શનિદેવ.